આપણા લવિંગથી ધારાસભ્ય પાટણ 60 થી 100 માણસોને લઈને ગયા હતા દારૂ બંધ કરાવવા માટે. એટલે અહીંયા એસપીને પોલીસને બધી ભલામણ રાજકીય રીતે થઈ ગઈ છે અને જે પણ કોઈ દારૂ પાડશે ને એના ઉપર સીધી રેડ પોલીસ કડક થવાની છે. એટલે બધાએ સમજી જાજો, કોઈ જે કરતા હોય એ બંધ કરજો. સરકારે એમાં ખૂબ કડક થવાની છે અને કોઈને છોડવાના નથી. એ એસપીને રજૂઆત કરી છે, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે, બધાએ તાલુકા લેવલે પોલીસની ટીમ બનાવી દીધેલી છે. એટલે જે અડ્ડા જે દારૂ પાડતા હોય એ બધાય બંધ કરી દેજો ને ચેડથી પછી કહેતા નહીં કે આચમ આ તમને બધાને અત્યારથી ચેતવું છું. એટલે સરકારે આમાં કડક થવાની છે. એટલે આપણે બધાએ સમજી જાજો તો બધાથી સારી વાત છે. એટલે આ તમને આ ધ્યાન દોરું, એ ઉપર લેવલે બધું કડક થઈ ગયું છે. ઉપર લેવલે એસપી સુધી બધી ભલામણ થઈ ગઈ છે અને બધી ટીમો 2-4 દાડામાં બધા ગામડામાં રેડ કરવાની છે. એટલે બધા સમજી જાજો અને સમજી જાજો. એટલે કોઈ આ વાત ધ્યાનમાં રાખજો અને આપણે આપમેળે બંધ કરો તો બધાથી સારું. ગામની રીતે આ બેઠા છો બધાય, આપણા ગામમાં જ કેટલા માણસો આપણા નાની ઉંમરના છોકરા થતા રહ્યા. એટલે સમજીજો બધાય, આ વસ્તુ છે ને બહુ ખરાબ વસ્તુ છે. આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે આપણને આનું દૂષણ ખૂબ નડે રહ્યું છે. એટલે આનું તમે એકદમ હાવ તજી દો. એક જિંદગીમાં કોઈ દાડો નાના છોકરાને એની ભેજીએ એ સુખી થશે જુઓ તમે આ દારૂ બંધ કરશો. એટલે બધા સમજી જાજો બસ.